નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને પહેલાથી જ જે ચાંદી જે છે એ 2 લાખ રૂપિયા જેટલી તૂટી ગઈ હતી। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો માર્કેટમાં ફરીથી સોના ચાંદીના ભાવ એક વખત વધતા જોવા મળી રહ્યા છે અને હવે જો તમે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયા દરમિયાન હવે સોનું માર્કેટમાં કેટલું મોંઘું થશે ને કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોના અને ચાંદીના ભાવ તેની ઊંચી સપાટીએથી તૂટી પડ્યા પછી હવે ફરીથી તેજીમાં જતા પણ જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો પહેલા ટ્રેડિંગ દિવસે તીવ્ર ઘટાડા પછી બંને કિંમતી ધાતુઓના ભાવ અચાનક વધતા જોવા મળી રહ્યા છે અને મલ્ટી કોમોડિટી બજાર અનુસાર હાલ અત્યારે ચાંદી જે છે એ 2 લાખ રૂપિયાથી વધુ ઘટી ગઈ હતી। એ ચાંદીની કિંમતોમાં હવે ધીમી ગતિએ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય છે કે રોકાણ માટે સોના ચાંદી ક્યારે ખરીદવું? શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં મોટો વધારો નોંધાઈ શકે છે? તો તમારા સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો આ વિડીયોમાં જો તમે પણ લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી જો આપણી ચેનલમાં નવા હોય તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ મિત્રો વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડા બાદ તેજીનો માહોલ। તો આ વધઘટ વચ્ચે આજના સોના ચાંદીના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 14,026 માં, જ્યારે 10 ગ્રામ 1,40,260 માં, જ્યારે 100 ગ્રામ 14,02,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર આજરોજ સોનું પણ 24 કેરેટ સોનામાં વધી ગયું છે। તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં વધીને આજરોજ 15,301 માં, જ્યારે 10 ગ્રામ 1,53,010 માં, જ્યારે 100 ગ્રામ 15,30,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદી પણ આજરોજ માર્કેટમાં વધીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ 2,59,738 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અગાઉ ચાંદી તેના હાઈ લેવલ કરતા નીચે જઈ રહી હતી અને અમેરિકા ઈરાન વચ્ચે તણાવ હોવા છતાં ભાવમાં વધારો નહોતો થયો, પરંતુ હાલ વાત કરીએ તો હાલ અત્યારે ધીમી ગતિએ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને 1 કિલો ચાંદી વાયદા બજારમાં ઐતિહાસિક રીતે 4,57,000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી। ત્યારબાદ સતત ઘટી રહી હતી અને હાલ તેના ભાવ જે છે એ 2 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા। એ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે તેજી જોવા મળી રહી છે। તો મિત્રો હવે સોનું શું કારણે મોંઘું થઈ રહ્યું છે? જી હા મિત્રો, હાલ વાત કરીએ તો ભાવમાં તેજી જોવા મળી રહી છે। તો આ તેજી પાછળના મુખ્ય કારણોની પણ ચર્ચા કરીએ। જો કે હાલ ભાવ વધી રહ્યા છે છતાં પણ લોકો પોતાના માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। તો હવે જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો આગામી દિવસોમાં રોકાણ માટે સૌથી વધારેમાં વધારે લોકો સોનાની પસંદગી કરી રહ્યા છે અને જો હવે તમે સોનું ખરીદી રહ્યા છો તો વધતા બજારમાં રોકાણ કરી લેવું જોઈએ, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ફરીથી તેજી આવી શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં હવે મોંઘું થતું જોવા મળે તેવી સંભાવના
સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ અત્યારે રોકાણકારો માટે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને રોકાણ માટે હાલ અત્યારે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ। એમ કહી શકાય કે મિત્રો ચાંદીની કિંમતોમાં 3 જ દિવસના સમયગાળા દરમિયાન 13,000 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે અને ચાંદી માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આ વધઘટો વચ્ચે જો તમે પણ તમારા શહેરોમાં સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને જો તમે પણ તમારા શહેરમાં સોનાનો ભાવ ખરીદી રહ્યા છો તો તમારા મત મુજબ શું હોવા જોઈએ? સોના ચાંદીના ભાવ જરૂરથી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। તો હાલ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ હવે ફરી એક વખત તેજી જોવા મળી રહી છે અને આ સપ્તાહના પ્રથમ દિવસે ભાવમાં જોરદાર ઘટાડો થયા બાદ હવે સતત ત્રીજા દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર તેના આવેલા હાઈ લેવલમાં ચાંદી 2 લાખ કરતા પણ વધુ ઘટી ગઈ હતી, જેની અંદર હવે ધીમી ગતિએ તેજી જોવા મળી રહી છે અને MCX સિલ્વરની વાત કરીએ તો મિત્રો આ વખતે બજાર ખુલતાની સાથે જ જેમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની સાથે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સોનાના ભાવમાં પણ હાલ અત્યારે તેજી યથાવત છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં તેજી આવી જ રીતે વધતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને જો હવે આગામી સમયગાળા દરમિયાન US ડોલર મજબૂત બને તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોનાના ભાવમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમ છતાં તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર કરતાં પણ હજુ પણ ઘણું સસ્તું થયું છે। તો જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવ ઘટીને 2 લાખ ઉપરની ઐતિહાસિક સપાટીએ આવી ગયો હતો અને 24 કેરેટ સોનામાં પણ 50,000 જેટલો ઘટાડો નોંધાયો હતો। ત્યારબાદ હવે વાત કરીએ તો મિત્રો હવે સતત ને સતત ધીમી ગતિએ સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને હવે જો તમે આ સમયગાળા દરમિયાન સોનું રોકાણ માટે ખરીદી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો હાલ અત્યારે સોના ચાંદીની બજારમાં જોરદાર કરેક્શન જોવા મળી રહ્યું છે અને કરેક્શન આવતાની સાથે જો તમે રોકાણ માટે સોનાની ખરીદી કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને જ્યારે પણ તમે જો સોનાની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી સોના ચાંદીની કિંમતોમાં તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે પત્તાની એક જ મોટી ઉથલપાથલમાં સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ખળબળાટ મચી ગયો છે ને સોનું જે છે એ માર્કેટમાં જે સતત ને સતત ઘટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો હવે મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ અને ફુગાવાની ચિંતા યથાવત હોવા છતાં પણ હવે સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં હવે ધીમી ગતિએ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી હાલ અત્યારે સોના ચાંદી ખરીદી લેવા જોઈએ અને હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે ખરીદવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સંપૂર્ણ માહિતી મેળવીશું।